એબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાલીતાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પાલીતાણા તાલુકાના ભુંડેરખા 2 માંથી ગાંજાનું વાવેતર ઝડપાયું હતું। પોલીસે 2,48,250 નો મુદ્દામાલ જપ્ત કર્યો। પાલીતાણા ટાઉન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે તાલુકાના ભુંડેરખા 2 માં આવેલ કૈલાશધામ આશ્રમ ખાતે ગાંજાનું વાવેતર ઝડપાયું। આશ્રમમાં સેવા પૂજા કરતા અરવિંદ ગિરી ભરતભાઈ ગોહિલે ગાંજાનું વાવેતર કર્યું। કૈલાશધામ આશ્રમથી 7 લીલા ગાંજાના છોડ ઝડપાયા। વજન 9 કિલોથી વધુ ગાંજો મળી આવ્યો, જેની અંદાજિત કિંમત ₹2,48,250 નો મુદ્દામાલ મળી આવ્યો। પોલીસે આશ્રમના સેવક અરવિંદ ગિરી ગોહિલને ઝડપી લઈને ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર હિતેન ડાભી।